જમીનની અંદર ઘટતું જતું ઉત્પાદનને વધારવા માટે કેવા પ્રકારનો કાર્બન વાપરવો જોઈએ? માર્કેટની અંદર અનેક પ્રકારના કાર્બનો મળે છે. ગમે તેવા કાર્બન નાખવાથી ખેત ઉત્પાદન વધે નહીં. મિત્રો, હકીકતમાં તમને આ પ્રશ્નોનું સોલ્યુશન માટે ટૂંકમાં માહિતી આપી છે. કેવા પ્રકારનો કાર્બન લેવો જોઈએ જેનાથી આપણનો ખર્ચો વસૂલ થાય, ખેત ઉત્પાદનમાં વધારો થાય. મિત્રો, તમને ટૂંકમાં માહિતી આપી દઉં. આપણા ખેતરની અંદર લિયોનાડાઇટ કાર્બનની જરૂરિયાત છે. કેવા કાર્બનની? લિયોનાડાઇટ કાર્બન. જે કોનો મળે છે? તો કે ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડ વાળાનો અલ્ટ્રા એક્સ નામથી કાર્બન આવે છે. આ કાર્બન લેવાથી, આમનો ઉપયોગ કરવાથી 1 એકરે 1 બેગ 25 કિલોની બેગનો ઉપયોગ કરવાનો હોય છે, જેના ઉપયોગથી ખૂબ સરસ મજાનું પરિણામ મળે છે. તમે અત્યાર સુધી માર્કેટના ઘણા બધા કાર્બનો વાપરાય છે, એમની બાજુમાં આ લિયોનાડાઇટ કાર્બન અલ્ટ્રા એક્સ ભારત કૃષિ કેરનો વાપરી જુઓ, તમને ખૂબ જ સરસ મજાનું અદ્ભુત રિઝલ્ટ મળશે. ખાસ કરીને વાત એવી હતી કે મિત્રો, આ નાખવાથી શું શું થાય, વિશેષતા અને લાભની વાત કરીએ. તમારી જમીનની અંદર જે ડીએપી નાખો છો, રાસાયણિક ખાતરો નાખો છો, એને ડીસીપીમાં ફરતા હોય, એ ડીસીપીમાં ફરવાનું કામ બંધ કરી દે છે. બીજી વાત, જમીન દિવસે ને દિવસે કઠણ બને છે, એને પોચી બનાવવાનું કામ કરે છે. અળસિયા તથા સૂક્ષ્મ જીવાણુની સંખ્યામાં અનેક ગણો વધારો કરવાનું કામ આ લિયોનાડાઇટ કાર્બન અલ્ટ્રા એક્સ કરે છે. જ્યારે તમારી જમીનની અંદર કહેવાય છે ને કે જે સૂક્ષ્મ જીવાણુઓ રહેલા છે એને એક્ટિવ કરવાનું કામ, જમીનની અંદર રહેલા પોષક તત્વોને કહેવાય છે ને કે વધારો કરવાનું કામ આ લિયોનાડાઇટ કાર્બન કરે છે. એટલે તમે નજીકના એગ્રો સેન્ટર જઈ આ વખતે બમ્પર ઉત્પાદન મગફળીનું વાવેતર કરવાનું છે. જબરજસ્ત મગફળીના વાવેતરની અંદર લિયોનાડાઇટ કાર્બનનો ઉપયોગ કરી અને વધુ ઉત્પાદન લાવવા માટે તમને અલ્ટ્રા એક્સ જ ઉપયોગી બનશે. નજીકના કોઈ પણ એગ્રો સેન્ટર જઈ તમે લિયોનાડાઇટ કાર્બન અલ્ટ્રા એક્સ માંગવાનો આગ્રહ કરો. જે તમને ફોટોના માધ્યમથી જોઈ શકો છો. આ બેગ લેવાનો આગ્રહ રાખો. વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી આજે જ કોન્ટેક્ટ કરો.